હેલો ડિયર ફ્રેન્ડ્સ, જોઈએ આપણે આગળનો પ્રશ્ન. પેપર સેટનો અતિ અગત્યનો પ્રશ્ન જે છે શું છે? જાતીય રોગો વિશે ટૂંકમાં માહિતી આપો. હવે આ જે પ્રશ્ન છે પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ કે આ ચેપ્ટરનો છે, તો કે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે, આ ચેપ્ટરનો છે. આ ચેપ્ટર બોર્ડની એક્ઝામમાં કેટલા માર્કનું પૂછાવાનું છે? 10 માર્કનું પૂછાવાનું છે, જેની અંદર 3-3 માર્કના મને 2 પ્રશ્ન આવવાના છે અને 2-2 માર્કના 2 પ્રશ્ન આવવાના છે. આ રીતની કંઈક આની પેટર્ન છે. એમાંનો આ જે પ્રશ્ન છે એ કેટલા માર્કનો છે? તો કે 2 માર્કનો આ પ્રશ્ન છે. હવે પહેલાં આપણને આની બેઝિક માહિતી હોવી જોઈએ. આ પ્રશ્નમાં શું આવશે, કેવું લખવાનું છે 2 માર્ક માટે. ઓકે, જો જાતીય રોગો. જાતીય રોગો એટલે શું થશે? તો કે જ્યારે નર અને માદા બંને પ્રજનન કરે છે, પ્રજનન બાદ શું થાય છે? તો કે નવા એક બાળકનું નિર્માણ થતું હોય. હવે આ સમય દરમિયાન આ સમાગમની પદ્ધતિ જો કોઈ એક જ નર અને એક જ માદા વચ્ચે થતી હોય તો આ પ્રોબ્લેમો નથી આવતા. જાતિ સંબંધિત રોગો પ્રમાણમાં ઓછા જોવા મળે છે. પરંતુ નર અને માદા જો બદલતા રહેતા હોય તો શું થાય? તો કે આ જાતિ સંબંધિત રોગો થવાના ઘણા બધા ચાન્સીસ છે. જેના કોના દ્વારા થાય છે આ જાતિ સંબંધિત રોગો? તો કે એક તો બેક્ટેરિયા દ્વારા થાય, બીજું જે છે એ વાયરસ દ્વારા થાય. બેક્ટેરિયા અને વાયરસ આ બંને દ્વારા શું થઈ શકે છે? તો કે જાતિ સંબંધિત રોગો આપણને થઈ શકે છે. હવે એમાંથી બેક્ટેરિયા દ્વારા થતા રોગો ક્યાં ક્યાં? સિફિલસ અને ગોનોરિયા. જાતિ સંબંધિત રોગોમાં જે રોગો થવાના છે એમાં બેક્ટેરિયા દ્વારા બેક્ટેરિયાજન્ય રોગો ક્યાં ક્યાં છે? તો કે સિફિલસ અને ગોનોરિયા. જ્યારે વાયરસ સંબંધિત જે રોગો છે એની અંદર પહેલું આવે મસા. મસા એટલે શું? તો કે શરીરની અંદર ચહેરાના ભાગોનો શું થાય? તો કે મોટા પ્રમાણમાં અને મોટા તલ જોવા મળે. તો આ કયો રોગ છે? તો કે મસાનો રોગ છે. આ જનરલી આમ ઘણી બધી જગ્યાએ ઘણા બધા વ્યક્તિઓને જોવા મળતો હોય. એમાં એવું ફરજિયાત નથી કે એ જાતિ સંબંધિત જ રોગ છે, પરંતુ આપણા સિલેબસ પ્રમાણે આવે છે તો આપણે એની ચર્ચા કરીએ છીએ. હા, બેક્ટેરિયા સંબંધિત તો કે સિફિલિસ અને ગોનોરિયા, અને વાયરસ સંબંધિત તો કે એની અંદર પહેલો છે મસા. બીજો જે છે એ છે એડ્સ. ખાસ અગત્યનો રોગ છે સમજવા માટે. એડ્સ કોના દ્વારા થાય છે? તો કે HIV નામના વાયરસથી થાય છે. એડ્સ નામનો રોગ કયા વાયરસથી થાય છે? વાયરસ દ્વારા થાય છે ખબર છે, પરંતુ કયો વાયરસ? તો કે HIV. બંનેના પૂરો નામ લખું છું. એડ્સ એટલે થશે એક્વા ઇમ્યુનો ડેફિયન્સી સિન્ડ્રોમ. અને HIV એટલે થશે હ્યુમન ઇમ્યુનો વાયરસ. વિદ્યાર્થી મિત્રો, પૂરા નામ લખાવવા પાછળનું રીઝન માત્ર એટલું કે બંને પૂરા નામ જે છે એ IMP છે. કેટલા માર્કની અંદર? તો કે 1 માર્કની અંદર. સમજીએ ફરીવાર પાછો પ્રશ્ન. જાતિ સંબંધિત રોગો એટલે કે જ્યારે નર અને માદા પ્રજનન કરે છે ત્યારે કાંઈક ને કાંઈક રોગો થતા હોય છે. એવું ફરજિયાત નથી કે રોગો થાય જ, પરંતુ ઘણીવાર એવું બને છે કે રોગો થતા હોય છે. તો આ રોગો કોના સંબંધિત થાય છે? તો કે બેક્ટેરિયા સંબંધિત પણ થઈ શકે અને વાયરસ સંબંધિત પણ થઈ શકે. જો બેક્ટેરિયા સંબંધિત રોગો થાય તો આ કયા રોગો છે? તો કે સિફિલસ અને ગોનોરિયા. હવે આ બેક્ટેરિયા સંબંધિત થયા છે તો એની અંદરનો આ જે છે બેક્ટેરિયા એ કયા પ્રકારનો હશે? જો તમે ફોટોગ્રાફ્સની અંદર જોઈ શકો છો, સિફિલસ અને આ જે છે એ શું છે? ગોનોરિયા. સિફિલસના લક્ષણો કંઈક આવા છે, અંદરના ભાગમાં સૂક્ષ્મ રચનામાં કંઈક આવું દેખાશે. ગોનોરિયા જે છે એ કંઈક આવું દેખાય છે. બીજું જે છે એ શું છે? તો કે વાયરસ સંબંધિત રોગો. વાયરસ સંબંધિત રોગોની અંદર કયો રોગ? તો કે એડ્સ. એક તો થશે મસા. શરીરની અંદર જે ચહેરાના ભાગોમાં મોટા તલ ઉત્પન્ન થાય છે આને કહેવાય મસા. અને સિવાય બીજો જે રોગ થઈ શકે છે વાયરસ સંબંધિત એ છે એડ્સ. આ આપણે લખવાનું છે. એડ્સ કયા વાયરસ દ્વારા થાય છે? તો કે હ્યુમન ઇમ્યુનો વાયરસ એટલે કે HIV. અને એડ્સનું પૂરું નામ એક્વા ઇમ્યુનો ડેફિયન્સી સિન્ડ્રોમ. HIV હ્યુમન ઇમ્યુનો વાયરસ. જો અહીંયા તમે જોઈ શકો છો આ જે છે એ શું છે? તો કે એડ્સની કંઈક ડાયાગ્રામ
કેપ્ચર કરેલી છે શરીરના કોષોના અંદરના ભાગમાં કઈ રીતે કંઈક એડ્સ થઈ ગયેલો હશે તો એના કોષોમાંથી અંદરના ભાગમાંથી કેવી રચના દેખાય છે એ અહીં રિપ્રેઝન્ટ કરેલી છે. આગળના બે જે છે એ સિફિલિસ અને ગોનોરિયાના ડાયાગ્રામ છે. જાતિ સંબંધિત રોગોમાં આપણે આટલી માહિતી આપવાની થશે. ખાસ અગત્યના MCQમાં પણ આ પૂછાય છે બેક્ટેરિયા અને વાયરસ સંબંધિત, અને એમાં પણ અતિ અગત્યના આ પૂછાશે, અને 2 માર્કની અંદર તો આ પ્રશ્ન પૂછાવાનો જ છે. આભાર.